માને એમ ખબર ન પડે કે હેને છોકરાને માથું જોઈ દે. કોઈ દી મારી માં જોતી જ નથી. હાવ આવું મેલું હળદાના પેટનું હાવ કેવું ખરાબ છે. ધોતોય નથી તું માથું. ધોઈતી તો ને હું ધોઉં આમ કરી ધોઈ મૂકી દઉં તો. એ ચાંદની આયા હો તો. તમને ખબર ન પડે આને તમે માથું નથી ધોળવતા. તમારે આના હાથ થેવડા હે માથા મરખી રીતે આમ જો તો આ કેવું મેલું માથું એકવાર અહીં તમે આમ જો. પણ ઈ આમ બાર કેવી ધૂળમાં રમે હે પછી કેટલી રોજ દીમાં બે વાર ધોઈ દેવું. આખો દી આ ધૂળના ઢગલા મારો આમ ભાઈ આ વાળની હાવ દેવાઈ ગઈ આમ કાલુ એમ ગઈ ને બાર તો સામે મકાન નથી બનતું કે ધૂળના ઢગલા કૂતા કૂતા રમતા છોકરાઓ બધા. પછી આવી નાઈ લીધું પણ મેં તમને કીધું એવી રમત નો રમાય. કોકે આંખમાં ધૂળ નાખી દીધી હોત તો કોણ જવાબદારી લેત અત્યારે? ના નાક નો નાખો તું. કુકડા જેવા વાળ કર્યા છે. કુકડા ને આવા જ વાળ હોય તારે એવા જ વાળ લાગે. સાચું હું ખોટું નથી બોલતી. શની લફાલે હે આના વાળ જોવો ને તમે નથી આ હવે તમે એને માથું ધો. વાળને હું લેવા દેવા પણ ભૂંડો ભાઈ શેવડી ભૂંડો કેવો લાગે આમ જો એના વાળ. આગળ ઓલી કલગી થઈ હે કુકડા જેવી. ભલા થઈ કલગી તમે છોકરાઓ વાહ પડી જાવ છો. ત્યાં નવી ફેશન હે અરે કાકી. કેમ માર ભાઈ વઈ ગયો કાને? હા ઈ તો ક્યાં ના વઈ ગયા. હે હા હું જાઉં છું. હો આ તો ઝડપ જા. આની બધી ફી નહીં ભરવાનું. કાલ તમને કીધું તોય તમે તમારી જ કોકો ભૂઈટા રાખો. હું ભરી આવું તું ભરી આવસ. હું ભરી આવું તું ભરી આવસ. પૈસા દેજો એટલે ઈ ભરી આવશે. કેટલા દેવાના છે? કેટલા? 1500 રૂપિયા. ભાભી તમે જાવ કે હું જઈ આવું? ઈ હું દઈ આવું છું. હા તો ભાભીને દઈ દ્યો. ભાભીને દઈ દ્યો પૈસા ઈ દે. તમે કઈ દિયો ને નથી ખબર પડતી. આ લ્યો. અને બીજે કે નથી દેવાનું હવે. કરિયાણું લેવાનું હોય તો કહી દ્યો. કરિયાણું લેવાનું સાહેબ. છોકરાના નાસ્તા બધાય પૂરા થઈ ગયા હે. છોકરા નહીં રે આપણે બધાયને એટલા નાસ્તા જોઈ છે. મારી વાત સાંભળો ભાભી. ન્યા મારા ભાઈનું નામ દઈ દેજો કે મારું નામ દેજો. તમને બધી વસ્તુ દઈ દે. અને હું એમ કહેતી કે આ હું ખોટા ખર્ચા કરાઈ બાબા. આપણે ભાગી જતા હોય ને ટૂંકમાં એટલે અહીંયા કેમેરા નખો. તમારા હાટું નથી કરાયું. તો અહીંયા કોણ હોય છે ફરિયામાં? પણ હું એમ ચાલ રાખવું પડે બધું હે. પણ હું એમ કહું આ નાખીને એટલે ઉલટા હે ને ચોરને સોંકા જાય. ના, કાંઈ કે આ નથી. ઘરમાં કાંઈ કહીશે તો જાવું નાખ્યું હોય. ચોરને સામેથી આમંત્રણ આપે. તમે આને ઓળખતા નથી. અને મોટા ભાઈ નાત પાડી હતી. આને હે ને બહુ સીસીટીવી નો હરાધો હતો કોણ જાણે. હાલો હું જાઉં છું. હવે ડોખરા નો નાખતો મારી સામે લઈ લેજો. કઢવી નાખજો. હાઈખ્યા કરીને. એટલે હું તમારાથી નો નીકળે ઈ ઓલા ફિટિંગ કરાવવાને બોલાવવા પડે. કઈ નથી બોલા. કઈક ને કઈક છે ને આ પાછા જવાબે એવી રીતે દે ને કોઈ જેવું રાખે નહીં જરાય બોલો. એની વાયદે સડે. અને વાળ કપાય આવો ભૂંડા ભૂખ જેવા દાઢીના આમ કરલી થયા હે વાળ. બોલતા નથી આવડતું તોય નવો નથી આવડતો તોય લબડબ જોઈતી હે. તમા એન ભાઈ એવડા મોટી ઉંમરના હે એનથી તોય કેવા રી આમ એઠી આને કઈ કરવું જ ન હોય. ભૂંડા જ લગાડવાય ગામમાં. મારે પરમ દિયાને કેમ હગાઈમાં ભેગા લઈને જાવા આવે. ત્યાં સુધીમાં એનું કઈક કરજો. હું સનન ફી ભરી આવું. આ જાવ ભરી આવો. અને હું કપડા ધોઈ નાખું કે રસોઈ કરી નાખું? રસોઈ કરી નાખ ને પછી આવી ના ભૂખો થા. હું રાંધવાનું કઈ દઉં. મગનું નામ મરી પાણો નખો મુને. આ રીંગણાનું શાક આ નો ખાય. બટેટાનું મોટા ભાઈ નો ખાય. ઓને વરી ભીંડાનું શાક જોતો માર કેટલું કરું. હવે હે ને આપણે ઘરમાં એક નિયમ કરી નાખવાનો. એક જ શાક બનશે જેન ખાવું હોય ને ખાવાનું ને બાકી હે ને દૂધ આઈ ખાઈ લેવાનું. એમ જ કરે. નો ખાય ને તો ઘેર ઘરે કાઈ રોજ આવી લપ હોય. હોટલ ખોલી છે ઘર છે. આઈ છે અંદાજી ખાવું હોય. ફુલાવાનું શાક. હવે શેનું કરું બોલો. આઈ ફુલાવાનું કર નાખ. જે છોકરાનું જવાનું હોય મોટાને હાલે. હા હારું હાલો. જીણકાને એકને આખા ઘરમાં છાસ જોઈ. હવે એને આટો ઠેઠવા દુકાને જવું પડશે છાસ લેવા. ગદનો દૂધ પીને હલાવી નો લીએ. કેતી મારા લગન થાહે. ઓકે લે કા ભાભી હાલો. હા ઓ હારું હારું. ક્યાં નીકળા? એક તારી નવીન વાત સાંભળી છે. હો તું ઓલા કિશોરી ભગેડીના શૂટિંગ માં જાસ કેમેરો લઈને. હા પેલા અમને તો હોગી ફોટા પડાવી દે. અહીંયા નકામા માણસો નો ફોટા પાડે ઈ કોઈ. પણ એને એકાદ દિવસ તારી ઘરે બોલા અમે યા આવીને ફોટા પડાવી જાહુ. એ સેલિબ્રિટી હે ઈ કોઈ ફોટા નો પાડે. હવે એવું કાઈ ન હોય. હવે ઈ લોકોને તો કાઈ અભિમાન હોય એવું લાગતું નથી હો મને. એવું તો ખોટી વાત ન કરતો. અરે મરા આવી મોજ કરો ને. હે ને તો ફોટા પડાવી દેવાના હો. હા હા પડાવી. અરે, મસ્તી અરે આવી છું. હે ને આઈ બહુ હારા મળા ખાવા હાટુ કમ પકી જાય. એમ ને તને જો હાંભળ એમાં હે ને મેં ઈ ઘરમાં હે ને મારા છોકરાનું નામ જીણકો રાખ્યું હે. હા. મારા વરનું નામ ભગેડી રાખ્યું હે.
તમારે મારું નામ કિશોરી, કિશોરી. હા, ખબર જ છે. એટલે અમે ઈ તમ જેમ કરતા ને અમે એમ જ ઘરમાં કરી રાખી. હું શું કહું છું? બોલો ને. બેક દાણા ખવડાવ તો ખરી ફાકીના. હે? ફાકીના બેક દાણા ખવડાવ ને. મસ્તી તમારે બહુ હારી હાલે હો. હા ના યાર સાચું યાર તારા હું બસ મસ્તી નથી કરતી. તમે ફાકી ખાવો. હા પણ તમારી વાત સાંભળ એમાં એવું છે કે મારા બાપના ઘરે તો ખાતી જ હતી. લે. પણ અહીંયા આવીને ત્યારનો મેળ જ નથી ખાતો. ઓહો. ઝીણકાન પપ્પા ખાતા હોય પણ મારે હે ને પછી બીક લાગે કે હવે ઈ વળી કઈક બોલશે તો. કોઈને ખબર પડશે મારા ભાઈને તો મને મારશે. કાંઈ ખબર ન પડે લાવ જલ્દી બે દાણા દઈ દે ને કોઈ આવતું ન હોય ત્યાં. લ્યો ખાવ. આમ મને તું આમાં દે હાથમાં. જલ્દી દે ને. આ લ્યો. ખાઈ જાઓ ફટાફટ. લે. એટલે આટલું તમાકુ નાખે અમે કેટલાય ટાઈમે ખાધી ને ચકટ જેવું થઈ ગયું. એ તો આ લાંબા ટાઈમે ખાધી ને ઘર પગી જાઓ ને હે કે એમ્બ્યુલન્સ બોલાવો. લઈ ઘરે ન પડી તો તું મારી સમજવાનું છે. તમારે આ ફાકી ખાવ ને તમે હા હવે હું જાઉં. કોઈ કોઈને કહેતા વાત નહીં અમે ખવડાવી છે. તું ન કેતો નગર આનો બાપ મને કાઢશે ને હું તારું નામ લઈશ યાદ રાખી લે તો કોઈ કીધું ને એટલે. ના ના નહીં ખાવ. અને પછી એવું હોય ને તો તારે હે ને ક્યારેક ઘરે આવીને મને બે દાણા ખવડાવી જવા. મારે માર ન ખાવ. ખવડાવી જાય તમે મને ખબર છે પાનની દુકાન જ આમ બેઠા હોય પગડી ભાઈ આવ. લે આવી ગયા. હા તે તું સીધ ગઈ હતી. આ છાસ લેવા જેણ કાઢો પાછો ઈ દૂધ પીહે નહીં એટલે સમજ્યા. હા સાચી વાત છે એને છાસ શું નાસ્તો કર્યો? ના ના બાપા તો મોઢમ પાસે આમ જતી ઢાલર ખાધી આમ જતા આમ સાચું બોલતો કોણ સાચું બસ મને કે જીવઈ હું કોઈ નહીં કહું હાચું લે ઢાલર ખાધી હવે આમ જો આમ સાચી સુગંધ તમને ખબર પડી ગઈ એમાં એવું છે ને હા ખવાય કોઈ દી પણ નો ખવાય પણ એમાં એવું છે ને ભાભી કે હું મારી માવતરે હતી ને તો હું હે ને કામે જાતી હતી સમજે ખેતીમાં તો વળી હે ને બધી નવરી પડી ને બે ત્રણ જણી હતી તો બબે દાણા ફાકી ખાઈ પછી આય આવીને એવી કેવ હતી પછી તમારે ભાઈ પાસેથી બે ત્રણ વાર માગવાની કોશિશ કરી પણ પાછી હિંમત ન થઈ તો તે છાસ લેવા ગઈ ને ઝીણકાટું તો તે જ રસ્તા મળે ગયેલા બે દાણા ખવડાવું તો ઈ ગદનો એવો બીતો કે મેં તો કોઈ નથી જોતો જલ્દી ખવડાવ તો બે દાણા દીધા તો મેં ખાઈ લીધી પણ એમ કાલ મગાઈ ઈ આખા ગામનું વકીલા હે કોકને કહી દે તો મેં એને કહીને આવી હું કેતો નહીં હો ને પણ યાદ રાખજે એમ ધમકી દઈને આવી હોય હવે કે તો નહીં ઈ આપણે એવી ધમકી દેવી ને બીવું કોક પાસે માગવી એના કરતા ટેવ કાઢી ન ખાય નથી નીકળતી એવી ટેવ આમ છે ને આમ બે દાણા નો ખાતા તો એવું આમ માથું દુખે ને માથું કાઢીને ફેંકી દે એવું થઈ જાય હાવ એક ધારી નો નીકળે મને ખબર હરવે ઓછી કરે હાલો ને કઈ કરી આપણે જો છોકરીઓને હે ને આ વ્યસન સારું નહીં કેટલી તકલીફ પડે ખબર આ જણ તો સમજે જ નહીં જણને ન ખવાય પણ આખો દી આમ ભેણ વાગોડતી હોય ને આમ આખી વાગોડતા હોય પણ આપણે હે ને જો તુંય કેસ કે તઈ હું કોઈ કે તાર મારી વાત સાચી પણ નથી મુકાતું હું કરું મેં કેટલી વાર ટ્રાય કરી એકવાર નહીં જેદી હગાઈ થઈ ને આને ખબર પડી હતી ને મારા દાંત જોઈ ગયા હતા સમજ્યા તો મને બહુ દાંત કાઢવાનું ટેવ તો મને કે તું ફાકી ખાસ અને પછી એટલા હોમ ખવરાવ્યા ને ત્યારે જ મેં વાત વાયરી કોઈક મેં તો કર્યું તે પછી આ ચોખા કરાવ્યા લાગે હા કરાવ્યા પાછા બીકના હિસાબે તે નથી ખબર એને નથી ખબર ના એને અત્યારે નથી ખબર હગાઈ ટાણે થોડી ઘડી હન્હા ગઈ હતી ને વાત દબાવી દીધી આ એટલે નથી કરાવ્યું ને ભગવાન આવી નહીં ગયું ને હું ઈ તો એ વાતો નથી કરવી ઓવા કાકા શું હે ગયો તો ની સાઈડે હા બસ શાંતિ તો કે મોટા ભાઈ મારા એકલા તારે કે હું તબિયત પાણી સવારમાં માર પેલા નીકળી ગયો તો કારખાને બહુ સીઝન લાગે સીઝન બહુ લાગે સીઝન તો તને ખબર છે અત્યારે 2 મહિના જ કરો હમણાં ખેંચાવાનું હા સારું ખેંચી લે બાપા થાય એટલું હા જલ્દી બનાવ જલ્દી ખા લાવ 2 દાણા યા ના આમાં ભાગ નહીં જડો આ મારો કોટો હે આખો કાયદેસરનો પણ નાનો ભાઈ નથી તો ઈ ભાઈ એક વાર ને 7 વાર હાસો તો પછી થાકી આ વસ્તુ નહીં સમજાણું આ વસ્તુ ખાવ ખોટી તે કીધી આવું પડે ખાવ ખોટી ના ના મોટા હે જેલકા જતો ખાતા ને કાકો કેવો હે એટલે કા મને દિયો ને બેટા હોપારી ભાઈ જાને ચોરી ખા દિયો ને ના ના જાઓ દિયો એમ નહીં પણ આમ જો આ તમારા કિસ્સો છે ને કોઈને નથી દેવી બેહો નેઠા કિસ્સો
તમને કહું. તો હો હારા છે બાકી તારી પર ફોર્સ લેવે ને તો તારું બધું બંધ થઈ જાય નાટક બધા શું બંધ થઈ જાય? એમ કે હા કે ફાંકી બંધ કરો હા કા હું વહી જઈશ હા. તમે પસંદ કરો હા. હું કે ફાંકી તો હું એને કહી દઉં મોટે ચડી કે ફાકી તું નહીં નીકળ પોસા પઈ ગયા. હા? હા આ નફટ છે આ મોડ તારે એમ કરીને ફાકી ખાવી છે એટલે મને પંપ મારસ પણ તું મોટા મરી જઈશ ને તોય ફાકી નહીં જડે કે તો 20 રૂપિયા આપું જતારી તો લઈ આવી બીજી નવી. ભાઈ ફાંકી તો છે ને મારી પાસે ત્યાં તો શું મારા બનાવવાની ચોરવાની માથા હા તો ઈ જ બાકી સ્ટોક તો પડ્યો જ ને. હા ફાંકી તો જોઈ ને બેટા આમાં આટલું કામ છે. રાખો. મારો સ્ટોક પડ્યો આગળ ભાઈ ફ્રીજ તમે જો ખાનું ભર્યું જ હોય હમ જા તમારે ભાભીને પૂછો જા અંદર જવું હોય તો હવે જીણકાન કોઈ દી દેતા ને કોઈ નથી દેતું, બધા પડતી જ જાય. કાંઈ ન થાય બે દાડામાં. એ આપણે પછી ટેવ પડે ને જાય ને. એ જીણકા ટેવ ન પાડતો. આ જમરા હા તાર મમ્મી લઈને આવતા હે હા હું બોલાયો હાલ, હાલ, હાલ. મને હે ને ફાકી ખાવાની ટેવ તો પડી ગઈ છે ગામના ઓલા તેજલા ને એની પાસે માગું અને કોક દિવસ આને કહી દે ખોટા ભવાણા થાય પારકા માણા મોઢે એના કરતા લાવ ને આને જ કહું એ તમને કહું હું હે એક વાત કહું હું હે એમને પ્રેમથી જવાબ દે તો કહું મસ્તીની વાત છે જો આ ક્યાં હે આ કે કહું કે નહીં એમ કહું છું. માગી સી દેવો દેવાનું જોઈએ ને ઘરવાળીઓ તન નો તો કે ને પાકું ને લે પાકું જોઈએ કેટલા ટકા ઓ પાકું અરે બે દાણા આપો ને ફાકીના છે ને ફાકીના બે દાણા હવે બંધ થઈ જાજે જો તમે પેલા કીધું તો આપીશ એમ મને આવી ખબર નહોતી કે આ વસ્તુ માંગીશ તું આપો ને આ મારે નહીં પોહે મારા ઘરમાં હા મારા ઘરમાં કોઈ દી કોઈ ફાકી નથી ખાતી બાઈ માણા ઉઠી આજ તને ફાકી આપું કાઈ તો તું એમ કહીશ કે દારૂ બોટલ લઈ આવજો એવું થોડું કઈ એવી ખરાબ વસ્તુ થોડી મગાઈ તારી હે ફાકી તો પણ બધાય જાહેરમાં ખાઈ હે ના, દારૂ ઈ પણ અરે હું કહું ભલે ને જગત ખાય મારે મારા ઘરમાં નથી પોહાતો એટલે આવું ઘણી બાયું ખાતી હોય એવું થોડું હોય કઈ એ ઘણી બાયું ભાઈડો ને પોહાતો ઈ મને નથી પોહાતો એમ નો કરે બે દાણા બે બે એક દાણો નહીં ચડે ને હવે કોઈ દી નામ ન લેતી મહેરબાની કરીને આ જવા દે ઘરમાં ફેર જો પેલા કીધું ને તોય મને મને નથી ખબર કે ફાકી માંગીશ તો બે દાણા શું થઈ જાય એમાં બધું થઈ જાય આજ બે દાણા માંગો કાલ ચાર માંગો પરમ દી અડધી ફાકી માંગો ઓલે દી આખું પાર્સલ મગવો પછી 3 પાર્સલ મગવો 3 માંથી 5 થાય 5 ના થાય 100 રૂપિયા નથી ખાવી આ તમને પૈસા આટું થઈને ફાકી ના પાડો એ પૈસાની વાત નથી જે હારું લાગતું ઈ લાગે ઘરમાં હવે હું તમને હે ને કઈ કહીશ જ નહીં હા હા પાડીને નો આપી લે મને ભોરવવા આવી મને નાપશો ને કવી આવી ખબર નહોતી સસુંદરી કે ફાકી ખાસ જેદી જોવા આવ્યો તેદી મેં તને કીધું હતું કે આ બધું વ્યસન બંધ કરી દેજે તેદી એમ કહેતી કે તમારા મારે કોઈ દી નહીં ખાવ પાછી પૈણી નહીં ભેગી માગવા મેની ઝુણકા આયો હા આ મારા બેડ ઉપરથી ઓલી ચોડેલી ફાંકી કોણે લીધી મને શું ખબર સાચું બોલ મને શું ખબર મને નથી ખબર સાચું કા તમારા પપ્પા મને નથી ખબર એમાં ક્યાં તારા મમ્મી ક્યાં એરિયા એના ભગાડીને બોલો ભગાડીને બોલો કાકા બોલાવે ઓ બાપા પા ખબર ઓલી મારી આ ચોડેલી ફાંકી હતી ક્યાં છોડે લેતી મારા બેડ ઉપર પડી હતી એને છોડેલી કહેવાય આમ ચોડેલી હા બનાવેલી આ બનાવે એમ બોલે લીધી હે તે ખાધી હું ભિખારીના પેટનો હતી તારી ફાકીમાં જીવ નાખું પણ તો ગઈ ક્યાં મને શું ખબર ગઈ ક્યાં આ ઝીણકો કે મહેનત ખાધી તું કે મહેનત ખાધી તો તે તો થોડો ખાય પણ તમે હવે એને પૂછો તો મારી ફાંકી ગઈ ક્યાં પણ
પણ મને શું ખબર એવા ગોદા હું મેં મારજો તમે લીધી હોય તો સાચું કહી દ્યો ને. અરે મેં કાંઈ આઈડિયો નથી પણ તમારા મોટા ભાઈએ 20 રૂપિયા ફાકી હું આટલું બધું કરો છો? ના ના પણ હું મેં માગી 2 દાણા ના પાડી દીધી મારે આખી ચોડેલ ફાંકી લઈ હવે ન લેતા હું. ના તો એવું હવે તમે ન લેતા. પણ તમારે લીધી જ નથી તો ગઈ ક્યાં પણ તો ઓકરામાં આ તો તે કોઈ આ જોતો ખરા યાર તમે ભૂલી ગયા હોય હવે ફાકી એટલે ગઈ ક્યાં ફાંકીની કોઈ કિંમત નથી ફાંકીની કોઈ કિંમત નથી પણ ફાંકી મારી પાસે નથી નથી ઝીણકાઈ લીધી નથી ભગેડે લીધી તો ફાંકી ગઈ ક્યાં એમ કહું છું હું હું. સાંભળો મોટા એ નથી તું મૂંગી નહીં રે મોટા ભાઈ ફાકી તું લઈ જેમ ગઈ. નથી લઈ આવી મારી વાત સાંભળ ઈ આપણું ઘીના ઠામમાં ઘી પડી જાહે આપણે આ સીસીટીવી કેમેરા રહ્યા ઈ શું કરવા નાખ્યા હે કે બરાબર. ઘરમાં કાંઈ બનાવ બને કોઈ આપણા ફરિયામાં આવે કાંઈ ઝીણી મોટી વસ્તુ લઈ જાય તો આમાં પકડાઈ જાય હવે એવડી વાતમાં એવા સીસીટીવી શું ખોલાવતા હશો? સમજ્યા બતાવો મને બતાવો આપણે જોઈએ એટલી ગઈ ભાઈ ના ના પાકું તો કરવું જોઈએ ને પણ મારી ઉપર તો મહેરબાની કરીને શંકા કરતો જ નહીં હું એવો ભિખારીના પેટનોય નથી કે તારી ફાકીમાં ધ્યાન દઉં આપણે દેખાડ એ બનાવ હમણાં જોઈ લે તું દાયણા રાખ ને આવી ગઈ હાથમાં આવી ગઈ કાચી 135 હાથમાં આવી ગઈ અને જ્યારે કોઈ માગીને ન દે ને ત્યારે આપણે પછી ખુદને જ આત્મનિર્ભર બનવું પડે ઓ ભાઈ ભાઈ 2 દાણા નહીં પણ આખી ફાકી હાથમાં આવી ગઈ કેમડી ગઈ આયા તો કાકી આયા અને તું ઓલી હાવાની લેતો આય, જા હાવાની લેતો આય એમ કહું છું જા આયા હવે શાંતિ રાખ શાંતિથી વાત કર શાંતિથી વાત કર આ શાંતિ રાખ શાંતિથી વાત કર શાંતિથી વાત કર શાંતિથી વાત કર મારી વાત સાંભળ શાંતિથી વાત કર શાંતિથી વાત થાય તું મારી વાત સાંભળ મુક દે મને પણ શાંતિથી વાત કર અમાર બે માણસનો પ્રશ્ન છે તમે વૈશ્વમાં ન હો તો નકર ગાયને નંદવાઈ જાઓ આયા ઓય બેસ ને પણ કોઈ બેસ તો ખરા પણ બેસ બોલાય ને તું આ બોલા હું બનાવું છું શાંતિથી વાત કર પ્રેમથી ઓ બેટા અહીંયા આવો હાલ તું બોલતો નહીં મીઠા હાલ રતીન ફટા ખેલો પડી નો પણ સાંભળો જો કૃષ્ણ બહુ બધું એમાં જોઈ લીધું બરાબર છે તમે આવી ભૂલ જિંદગીમાં બીજી વાર કરતા નહીં હો અને તમે એક સ્ત્રી ઉઠીને તમને ફાંકી ખાતા શરમ નથી આવતી હલનો આવે ન મને જોતી મારે એવું નો કરાય પણ નક્કીના પેટ તને ત્રણ દિવસે હું જાઉં હાલે અરે બહુ હવે એવું નહીં કરું બેસ જાય બેસ જાય બેસ જાય સોરી ખાવા મેની પાછી મને કહેતી હતી આ કેમેરા અહીંયા ફિટ કરાવ્યો છે આવી ગઈ ને હે એટલે મને હુટતું તું જ જેથી જોવા આવ્યો ને તેથી હુટતું તું તેથી બે મોઢે સાવતી હતી 45 છોકરા છોક ખેંચી તું મારા વયસમાં ન પડતો હું તને એમ કહી દઉં સમજી જા જેટલી વાતમાં મારે ધોરા ધર્મે નથી જોતી છૂટું જ કરી નાખું આની અરે હવે. પણ એમ નો કરાય તું બોલ મને બોલ માં આમ થોડું શાંતિ રાખ ને પણ પણ મેરી ફાકી આટું થાય મને મૂકી દેવો તમે અરે પણ તું શાંતિ રાખ ને અહીંયા બેસ આમ કાંઈ તો લેફામાં નથી હાલે, નીકળે. નીકળીશ. એટલે તને રાખવાની ઘરમાં નો પીવે તમે ફાકીની વાત ક્યાં લઈ જાઓ છો? ભાઈ હવે મારી બગડે આજે મારે નથી થઈ ગયા ભાઈ, હવે નહીં થાય બીજી વાર હવે. જોતી એમ કહું છું શાંતિથી બેસીને વાત કરો નથી બેહાય એમ શાંતિથી હવે મારાથી હું એમ કહું છું નથી મારાથી બેહાય એમ ફાકી આટું થોડું કઈ છૂટું કરવાનું હોય તો શેરાટું કરવાનું હોય ગાંડો પીચી તો શું કરવાનું હોય એ ભાઈ નહીં જો શાંતિ રાખ ને પણ શાંતિ રાખ ઓ બેટા માફી માંગી લે મારે નથી જોતી વેતી કા ઈ મુનિયો બીજે પડે છે હજી કર ગાય કા અલે કાલ તારી પાકીને પાછું કે મેં લઈ લીધી તા લઈ જા તારી રોઈ નામ શાંતિ રાખ મારો ને હવે પણ તું યાર આગે ને રાજે ખાલી કર હું કોઈ નહીં ખાવ હવે આવું કોઈ દિવસ મોટા ભાઈ તમે સમજાવવાનું હવે આવી ભૂલ નહીં કરો તું લે જવાબદારી આ હું જવાબદારી લઉં છું માફી માંગો ને હું માફી માંગુ જીરકાના હંબાસું કોઈ દિવસ નહીં આડું બસ ઈ તો વધારાનો છે હમ ખાવાટું જીણો એને તો અને મરતોય નથી આખો જિંદગી હમ ખાતા તોય નો મર્યો પણ આટલું ખારું ન થાય ઈ કે શું તને થઈ ગયું છે તને પછી જો થોડે પીસ મગજ ફાટી ગયો તારો મગજની ક્યાં હા હવે તું જેને સંસારમાં ઝીણું મોટું હાલ્યો કરે માફ કરી દેવાનું હોય. અને બિચારી જોતો રોવા મળીને પગે લાગે છે આવું કોઈ દિવસ ફાકી આવું નહીં જો હાલે નીકળે કેના આમ ખાઈને કેસ જીરકાના ઈ ક્યાં તાર બાપનો દીકરો હે દીકરાથી વધારે હે એને વિશ્વાસ નહીં આવે ને હમ ક્યાંથી આવે આવું સાનું મોનું છુપાયે
આ તો ટીવી માં કેમેરા મારી ગઈ એટલે અમને ખબર પડી નકર આ તો તારો બાપ મારી પર હોબાળો કરે ને સોરી તારો મારી પર હાલે ભાઈ નહીં નાખું મારા બાપ શાંતિ રાખ ને યાર હવે હવે હું કોઈ દી ફાકી નહીં ખાઉં. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસુ રૂપે ખીચડી. આપણે સૌરાષ્ટ્રમાં તો માવા એટલા ખવાય છે ને એને લઈને મસ્ત મજાના કોમેડી અને થોડોક સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તમારા વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.